નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી પહેલા સમાચાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ગામડાના લાખો લોકો માટે જાહેરાત, મોદી સરકારની મોટી ભેટ, દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતોના બેંક ખાતામાં પૈસા, 500 રૂપિયાનું ગેસ સિલિન્ડર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોના વીજ બિલ માફ, પશુપાલકોને વગર વ્યાજે લોન, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, કોરોના બાદ નવો વાયરસ, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ 7, 8 અને 9 માર્ચે અને ત્યારબાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે। માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં પલટો આવવા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે તેમજ આ સાથે કરા પડવાની શક્યતા રહેશે। માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે। બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ છે। ગામડાના લાખો લોકો માટે જાહેરાત, હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના ટાઈમ ઘટાડવામાં આવશે। હવે 112 ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરશે, જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચી જશે। એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટના ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે। ત્યારબાદ મોદી સરકારને મોટી ભેટ, દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે, જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી જાહેરાત આપી છે। આ અંતર્ગત મોદી સરકારે દરેક કરદાતાની 1 લાખ રૂપિયાની સુધીની ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી છે। આવકવેરા વિભાગે નાના પ્રકારની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ સુધીની મર્યાદા નક્કી કરી છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ કર્યું હતું તેમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી, પરંતુ તેની પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવશે। દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર। જે ખેડૂતો 2025 વર્ષ પહેલાં દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે। જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો। ખેડૂતોના બેંક ખાતામાં પૈસા, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, તેલંગાણા રાજ્યના લોકોને ટૂંક સમયમાં ભેટ મળવા જઈ રહી છે। તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે જણાવ્યું કે જેમ સરકાર 27 ફેબ્રુઆરીએ 2 યોજનાઓ શરૂ કરશે, જેમાં 500 રૂપિયામાં LPG સિલિન્ડર અને ગરીબોને 200 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ પ્રસંગે જાહેર રહેશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે। સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ઊંચો હોવા મળી રહે છે અને આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે। છેલ્લા 3 દિવસ પૈકી 24મી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી રહી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 53,340 મણ આવક નોંધાઈ હતી। કપાસનો પ્રતિ મણ દીઠ નીચો ભાવ 1,185 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 1,514 રૂપિયા નોંધાયો હતો। ખેડૂતોના વીજ બિલ માફ,
ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલ કરવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરાતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પશુપાલકોને વગર વ્યાજે લોન. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે. જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા લોન પશુપાલકોને મળશે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી રહી છે. સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ. કમેન્ટ કરી જણાવજો. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે. કોરોના બાદ નવો વાયરસ. કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે. આ કિસ્સામાં CDC દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ, જેને સામાન્ય રીતે નોરા વાયરસ કહે છે, હાલમાં અમેરિકાના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં આ વાયરસ ફેલાયો છે, જેમાં સામાન્ય રીતે ઉલટી, ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે. આ રોગ તમામ વય જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય છે.